અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા પોરબંદરના પરંપરાગત મહેરના મણિયારા રાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત વસ્તુઓમાં રાસ રજૂ કરાયો હતો. અંકલેશ્વરના નવદુર્ગા મિત્ર મંડળ અને ભરૂચ જિલ્લા મહેર સમાજ દ્વારા શ્રી આવડ રાસ મંડળ ભાવપુરા પોરબંદરનો પરંપરાગત મહેરનો મણિયારો રાસ કાર્યક્રમ અંકલેશ્વર જીઆઈડીસીના નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પોરબંદર જિલ્લાના ભાવપુરા ગામના લોકોએ પરંપરાગત મહેર સમાજના સાંસ્કૃતિક મણિયારો રાસની રમઝટ બોલાવી હતી. પરંપરાગત વેશભૂષા અને સમૂહ નૃત્ય દ્વારા મહેર સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી. મહેર સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, નવદુર્ગા મિત્ર મંડળના આગેવાન સુરેશ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ડેનિસ ભૂત, વાલમજી દેસાઈ, ભરત પટેલ અને ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર સર્વેને. અંકલેશ્વર ગ્રુપ વતી બધાને રામ રામ, સીતારામ, દૈરાને. આજના આ નવદુર્ગા મિત્ર મંડળ અંકલેશ્વર તરફથી જે મણિયારા રાસનું આયોજન કરેલું હતું, તેમાં અંકલેશ્વરની જાહેર જનતા આવેલી છે. તમને બધાને ખરેખર ખૂબ જ આનંદ થાય છે કે આજના દિવસે અમારી આ બહેનો, ભાઈઓ તથા જે બાળ કલાકારો આવેલા છે એ જેવી રીતે પરિચય હતો શરૂઆતમાં કે ઘણી બધી સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવેલો છે, દેશ વિદેશમાં પણ જાય છે અને હજી પણ આપણે એવી શુભેચ્છાઓ પાઠવીએ કે આગળ ને આગળ એ પ્રગતિ કરે. અને આજે મને ખરેખર એટલું ગર્વ થાય છે કે તમે સાંભળ્યું જ હશે કે જેવો માઇક ઉપરથી અવાજ આવે એટલે જાણે ધરતી ધ્રુજવા માંડે એમ. એકદમ બુલંદ અવાજથી મણિયારાની શરૂઆત થઈ, આવડમાંના ભેડિયાની શરૂઆત થઈ. આજે અમારી બહેનો ટ્રેડિશનલ પહેરવેશમાં છે, ભાઈઓ પણ પહેરવેશમાં છે. તો કેવું કે અમે કહેવા માંગીએ છીએ કે અમારી સંસ્કૃતિનું અમે લોકો જાળવીએ છીએ અને અમને ખૂબ જ ગર્વ છે. બધાનો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અવારનવાર કાર્યક્રમો યોજાતા રહે એવી અંકલેશ્વરને પણ અમે જાહેર જનતાને વિનંતી કરીએ છીએ કે અવારનવાર બોલાવતા રહે અને અમારી સંસ્કૃતિ હર હંમેશા અમે જાળવતા રહીએ. જય મા આવડ, જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વીર વસરાજ. આજે અંકલેશ્વર જ્યારે આવવાનું થયું ત્યારે ભાવપુરા આવડ રાસ મંડળ અને એમના પ્રમુખ શ્રી લાખણસિંહભાઈ વડોદરા અને સમગ્ર ટીમ અહીં આવી અને આપણા મહેર જ્ઞાતિની અંદર રમાતો રાસ એટલે કે રાસ મણિયારો, એ રાસની કૃતિઓ અહીં આપણે રજૂ કરી અને થોડીક પહેલ કે જે આપણા જ્ઞાતિની અંદર જે કંઈ આપણી કૃતિઓ છે, જે કંઈ આપણી જ્ઞાતિનું ગૌરવ કહી શકીએ એવો રાસ મણિયારો છે, એને જીવંત રાખીએ અને આવનારી પેઢીને આપણે શીખવીએ અને આવનારી પેઢી આપણા આમાંથી શીખે કે ભાઈ જે તે વખતે આપણા જે બાપ દાદા છે એ જ્યારે ગાયોની અને આ ભોમની કાજે અને બેન દીકરીઓની વારે જ્યારે ચડતા અને ધીંગાણા ખેલતા અને એ ધીંગાણા ખેલી અને પછી જ્યારે એનો વિજય ઉત્સવ મનાવતા, એવું વિજય ઉત્સવ મનાવતી વખતે જે રાસ રમાતો એ રાસ મણિયારો, એ રાસ મણિયારાની અહીં અમે પ્રસ્તુતિ કરી. અહીં આવવાનું થયું. નવદુર્ગા ગરબી મંડળ અને અહીંના આપણા જે મહેર સમાજ, જે ભરૂચ જિલ્લો છે, મહેર સમાજના તમામ અગ્રણીઓ અને તમામ પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજના બધા જ ઉપસ્થિત મહેમાનો જે કોઈ હોય એ બધાને મળીને ખૂબ ખૂબ આનંદ થયો અને તમામનો દિલથી ધન્યવાદ કે અહીં અમને આવવા માટે આમંત્રણ મળ્યું અને અમે અમારી જે કંઈ કલાકૃતિ છે અને જે કંઈ મહેર જ્ઞાતિ પ્રત્યેનો વારસો છે આપની સમક્ષ પીરસી શક્યા તે માટે આપનો દિલથી, હૃદયથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રામ રામ, સીતારામ, જય માતાજી, વાહ વાહ, જય હો. આજે અંકલેશ્વર ખાતે અને ખાસ કરીને અમારા બે મિત્રો બાજુમાં છે અને મહેર સમાજનું અમારો ગૌરવ એટલે ભાઈ શ્રી મેઘાભાઈ તરખાલા અને નાથાભાઈ મોઢવાડિયા, અહીંયા અમીરભાઈ ને અન્ય સાથી કલાકારો અમારે ગઢવીભાઈ અને અમારે મોઢવાડિયાભાઈ નામ નતા ઓળખ્યું, પણ આ તમામ ભાઈઓનું હું દિલથી હાર્દિક સ્વાગત અમારું અને ખાસ નવદુર્ગા મિત્ર મંડળ અંકલેશ્વર ભરૂચ જિલ્લો અને ખાસ કરીને આ આયોજન તો આવું હતું નહીં, પણ આ બે ભાઈઓએ ખૂબ જહેમત ઉઠાવી અને આ સુધીનો આ બધાને આનંદ કરાવ્યો એના માટે પણ આપણે દિલથી આભાર માનીએ અને ખરેખર
બહુ આનંદ થયો અને આ અમારી એક સંસ્કૃતિ લોક પરંપરા અને વંશ પરંપરા ચાલતો રાસ એટલે મણિયારો ઢાલ તલવાર અન્ય પ્રકારના પણ રાસ રજૂ કર્યા. એક આનંદ થયો ને બહુ વિશેષ સમય નથી લેવો પણ ભાઈ રામ રામ સીતારામ અને જે બધા ઉપસ્થિત જે મહેમાનો આવેલા છે, જે અંકલેશ્વરની જાહેર જનતા છે, એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર કે તે અમારું આ જે આયોજન કરેલું છે એ બધા નિહાળવા આવ્યા. અને બીજું કે અમને જે નવદુર્ગા મિત્ર મંડળનો જે સાથ સહકાર મળ્યો અને એ લોકો બી સારો એવો સાથ સહકાર આપ્યો અને અમારા જે અગ્રણીઓ છે મેર સમાજના એ લોકો બી ખાસી મહેનત કરી તો આ સારું એવું આયોજન થયું. અને આવડ મિત્ર મંડળ જે અમારું ભાવપરાથી આવેલું છે એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર કે તે નાનું એવું આયોજન હતું અને ખૂબ મોટું આયોજન કર્યું અને લોકોને સારો એવો પ્રભાવથી ખુશ કર્યા અને અંકલેશ્વરને જાહેર જનતાનું દિલ જીતી લીધું. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને આભાર કે આવો નવો ગમે ત્યારે બી જ્યારે સમય મળે ને અમારે કંઈ મોકો થાય ત્યારે આવે અને બધાને ખુશ કરે એવી આશા. જય માતાજી.